હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલ. મિત્રો, અત્યારનો જે વિડીયો છે એમાં આપણે કોન્સ્ટેબલના રિઝલ્ટ વિશે વાત કરવાના છીએ. હાલમાં જ કોન્સ્ટેબલની જે પરીક્ષા લેવાયેલી હતી 6 જાન્યુઆરીના રોજ, તો હાલમાં એના માર્ક્સ ડિક્લેર થઈ ગયેલા છે. જે લોકોને સારા માર્ક્સ આવ્યા છે એ લોકોને ખૂબ ખૂબ અભિનંદન. અને જે લોકોને 70-80 ઉપર માર્ક થાય છે અને જો દોડમાં તમે પાસ થઈ જશો તો તમારું તો સિલેક્શન પાક્કું જ છે. તો અગાઉથી ખૂબ ખૂબ અભિનંદન જે લોકોને સારા માર્ક આવેલા છે. પરંતુ હાલમાં અત્યારે આ રિઝલ્ટ માર્ક્સ મેળવવામાં થોડીક લોકોને તકલીફ થઈ રહી છે. અત્યારે વેબસાઇટમાં લોડિંગ ટ્રાફિક ખૂબ જ વધારે હોવાને કારણે હેંગ થાય છે અને અમુકને રિઝલ્ટની અંદર પણ પ્રોબ્લેમ આવે છે. ઇનવેલિડ ડેટ ઓફ બર્થ કે ઇનવેલિડ રોલ નંબર એવી એરર તરીકે પણ આવે છે. એક્ઝામ આપેલી છે છતાંય રોલ નંબર સાચો નાખવા છતાંય, ડેટ ઓફ બર્થ સાચી નાખવા છતાંય એવો પ્રોબ્લેમ આવે છે. તો તમારામાંથી કોઈને એવું થયેલું હોય તો નીચે કોમેન્ટમાં કોમેન્ટ કરીને જણાવજો, જેથી ખબર પડે કે કેટલા લોકોને આવો પ્રોબ્લેમ હાલમાં થઈ રહેલો છે. અને બીજું, ઘણા લોકોને તો વેબસાઇટ જ નથી ખુલતી ટ્રાફિકના કારણે. તો જેનું નેટ સ્લો હશે એને તો વેબસાઇટ જ નહીં ખુલે, અને જેનું સ્પીડી નેટ હશે મારી જેમ તો એ લોકોને કદાચ ખુલી જાય. આવી રીતનું રોલ નંબર નાખવાનું બતાડશે અને ડેટ ઓફ બર્થ નાખવાની બતાડશે. તો તમારે બંને વસ્તુ એન્ટર કરવાની છે, બરાબર, અને તમારા માર્ક ડિસ્પ્લે થઈ જશે અને ફાઇનલ આન્સર કી મુજબ માર્ક તમારા ડિસ્પ્લે થશે, જે તમને અહીંયા દેખાડશે. હવે વાત કરીએ ઓફિશિયલ વેબસાઇટની. લિંક પણ મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. LRB-Gujarat2018 આ એની ઓફિશિયલ વેબસાઇટ છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તમે એમાં જઈને પણ ચેક કરી શકો છો. અહીંયા બધું લખેલું છે, બરાબર. રિઝલ્ટ અથવા તો માર્ક જેટલા ગુણ આવેલા છે તમને એ જોવું હોય તો અહીંયા ક્લિક કરવાનું છે અહીં, બરાબર. ત્યાર પછીની વાત કરીએ, ફાઇનલ આન્સર કી પણ મૂકવામાં આવેલી છે. તો ફાઇનલ આન્સર કી જોવી હોય, બરાબર, તો એ પણ તમે નીચે લિંક આપેલી છે એના ઉપર ક્લિક કરશો એટલે ફાઇનલ આન્સર કી પણ જોઈ શકશો, બરાબર. તો અહીંયા તમે ક્લિક કરી ફાઇનલ આન્સર કી જોઈ શકો છો. ટોટલ 3 પ્રશ્નો છે, બરાબર. ટોટલ 3 પ્રશ્નો છે કે જેમાં ગ્રેસિંગ આપવામાં આવશે, બરાબર. આ તમે અહીં ફાઇનલ આન્સર જોઈ શકો છો. બીજો એક મેથ્સનો ન્યુમેરિકલ હતો, બરાબર. તો કુલ આ 3 પ્રશ્નો છે અને બીજો એક રિઝનિંગવાળો આ પ્રશ્ન હતો. તો કુલ આ 3 પ્રશ્નોની અંદર ગ્રેસિંગ આપવામાં આવશે. તો હવે હાલમાં કોને કેટલા માર્ક આવેલા છે એ પણ નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો. કોને કેટલા માર્ક આવેલા છે જરૂર જણાવજો, જેથી ખબર પડે કે કેટલા લોકોને ખુલી ગયું છે રિઝલ્ટ, બરાબર. તો પ્લીઝ તમારા માર્ક કોમેન્ટમાં એન્ટર કરજો, જેથી બીજા લોકોને પણ ખબર પડે કે હાલમાં હવે ખુલી ગયેલું છે, બરાબર. વેબસાઇટ વ્યવસ્થિત ચાલે છે કે નહીં ખબર પડે. તો ફરી એકવાર જે લોકોને સારા માર્ક આવેલા છે ખૂબ ખૂબ ધન્યવાદ. અને જો તમે સ્પર્ધાત્મક પરીક્ષાની ડેઇલી તૈયારી કરતા હોય તો સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો, કેમ કે અમારી ચેનલ ઉપર દરેક સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા વિડીયો લેક્ચર મૂકવામાં આવે છે. તો દરેક અભ્યાસક્રમ જે કોમ્પિટિટિવ એક્ઝામનો હોય એને લગતા આપણે વિડીયો બનાવીએ છીએ. તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલો બેલ સિમ્બોલ દબાવજો, જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો ફરી પાછા નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે નવી માહિતીઓ સાથે મળતા રહીશું. ત્યાં સુધી આવજો, બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી.